આ કયું ના બાથરૂમમાં ગયા છે, ક્યારે આવશે કોને ખબર. એ નીકળો ને હમ રામ જાણે. તમને કહું છું હાશ રામ જાણે આ ઠેબા આવે છે એક તો અહીંયા. હે ભગવાન, આ નાવામાં 3 કલાક કરે. ઓલા બધા કહેતા ને હા ખાવામાં નાવામાં ટાઢોડાઈ કરે ને એક એક કામમાં હખરવાર ન હોય. ક્યાં ગયા છે? એટલે અહીંયા તો હક લેવા દે બાપા. અહીંયા આવો, હાથ પગ ધોજો. અહીંયા આવો ને. આબુ પાણી વગર હાથ ધોરાવા. બોલ. આમ આગળ ઉભા રહો, હાથ આગળ રાખો. એક ખુશખબરી દેવાની છે મારે તમને. બોલ તારી ખુશખબરી. હા મારે છે ને મારા ભાઈ અને મારી ભાભી અહીંયા આવે છે. હું મારો ભાઈ તમાર હાળો અને માર ભાભી બે અહીંયા આવે છે રોકા. એ હાંભળું. તારા ભાઈનું અહીં શું કામ છે? આમાં વડકા હું ભરો તમે કુતરા. તારા ભાઈનું અહીંયા શું કામ છે? શું ડાયટું છે એનું? તમાર હાળો છે આવું ન બોલાય તમારે. હાળો છે પણ હારો નથી. તમે આવું શું કરવા બોલો છો? ઈ મારે અહીંયા જોઈ જ નહીં. ઈ કાળિયાને છે ને ફોન કરીને કહી દે હોય તો કહી દે. અહીંયા મારે એનું મોઢું નથી જોવું. છો આમ કોઈ યાર વળ ન ખવાય. તમાર જે વાત હોય જવા દો ની, ભૂલી જાવ ની હવે. કેમ? તારો ભાઈ છે એટલે જવા દેવાનું, નકર તો સોટી પડો છો. જવા દો ની. આમ મોઢા ઉપર આમ 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 નથી કાંઈ ખોટા માખણ ચોપડવાની વાત ન કરતી. તારો ભાઈ છે ને મારે એનું મોઢું નથી જોવું. એ અહીંયા જોવું જોઈએ કઈ દોસ્ત તને. દાંત કઢાઈ કારેક જિંદગીમાં નકરું હોબડું સડાવીને ન કામ છે ફરાય એમ. ઘરમાં કામ છે કાંઈ છો તો કરો. છો મારા ભાઈ ને ભાભી કેટલા દિવસથી અહીંયા આવે છે, કેટલા દાડા થઈ ગયા હું એને મળી નથી. અને તમે હારવાય રાવ કરો બોલો લ્યો. આમ રિહાવાનો કંઈક ટાઈમ રખાય તમારે. હા કોઈક મહેમાન ઘરમાં આવ્યું હોય ને રિહાઈને બેહો લ્યો. તારા ભાઈ ભાભીને મોઢું જોયું ને એનો મારે ઘણો સમય થઈ ગયો છે, પણ આપણે એનું મોઢું નથી જોવાનું થતું. કારણ કયો મને હાલો તો વળી કયું ના સોટી પડ્યા નથી જોવું કારણ શું છે એનું? કારણ શું હોય? તારો ભાઈ મારો ભાઈ પણ જો સાંભળો, આપણે દુશ્મન હોય ને આપણા ઘરે મહેમાન આવે ને દુશ્મન હોય ને દુશ્મન તો એને આવકારો મીઠો દેવાય. તું આપજે જા દુશ્મનને આવકારો. સો તમે આમ શું કરો છો હાવ? તો કેમ કરું? તારા ભાઈને ફોન કર અને કહી દે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી. સો મારે વાડીએ જવું છે. પણ મારી વાત તો સાંભળો. સમજો ટાઢો મગજ રાખો, પાણી પાણી રેડું મગજમાં ડબલે ડબલે. તું અહીં ઊભી રહે અને ફોન કરે ને એને કહી દે નો આવે. મારે અહીં નો જોવે. તમે આ પાડો કે ના પાડો? એ નીકળી ગયા છે, હમણાં આવે છે અહીં. અરે પણ કોણ કહે છે તમને અહીંયા બોલાવવાનું? કોઈ કહેતું નથી, પણ માર ભાઈ છે એકનો એક. માર ભાઈ ખોટનો છે, ખારેક તો એની બેનને મળવા આવે ને. આ તમાર બેન અહીંયા આવવાની હોય તો કેવા હરખ પદુડા હું ફૂલે ને. એ મારી બેન કોઈને નડતી નથી. આ તારો ભાઈ આવીને આખા ગામને નડી જાય છે, મને તો નડતા નડે છે. જાવ ને હવે ખોટી ના. આ મારો ભાઈ બિચારો. એ ખોટી ના એટલે એમ કે ખોટું હું બોલો છો? મારો ભાઈ બિચારો ભગવાનનો માણસ છે. આ તમે છે ને એના ઉપર ખોટો ભગવાનનો માણસ એટલે છે કેમ કે તારો ભાઈ છે ભગવાનનો માણસ. છો ક્યાંયથી એક 10 5 દેખાતું નથી ભગવાનનો માણસ. તે કઈ એવું જરૂરી ન હોય રૂપિયા વાળા જોવા જોઈએ લે વળી. ખુદની બેનને બનાવી આવે તો ઈ તો છે તઈ તો હું કે ખબર લાપસીના આંધણ મૂકો મગ બનાવો. આ મારો ભાઈ આવ્યો ક્યારે મોઢા હસતું મોઢું રાખ્યું છે નહીં, ક્યારે નહીં. આ કૂતરાની જેમ એ તો જેવા વ્યવહાર રાખે ને એની હારે એવા વ્યવહાર રે. જો તમ ખોટા છે ને તમે જોવો. આક્ષેપ નો નાખતા હો મારા ભાઈ ઉપર ખોટા. કેમ આક્ષેપ નો નાખવો એટલે આખા ગામમાં આવીને શું કરે છે? આ બિચારો ખાટલેથી હલતો નથી. તારો ભાઈ દૂધનો ધોયેલો નથી કાંઈ. દૂધનો ધોયેલો જ છે. આ તમે લોકો છો બધા એવા સડી સડામણા. મારે છે ને વાડીએ જવું છે એટલે મગજમારી ન જોઈ. તારા ભાઈને આવવા દેવો હોય તો આવવા દે, એને જમાડવું હોય તો જમાડ, એને હાસવું હોય તો હાસાય, અને પછી પાછો મોકલી દેવો હોય ને તો મોકલી દે. છો મારી વાત માનો ને મારી વાત સમજો. એ આવે ને તો આમ ન વર્તન કરતા હો. હું વાડીએ જ વયો જાઉં છું એટલે વર્તન કરવાની જ વાત ન આવે ને. હાંજે જમવા બેહો ને તો મેળા ન મારતા પાછા. એટલે રોકાવાનો છે તો ફાઇનલ છે. તો 2-4 દી તો રહે જ ને. હું તો કહું છું કે અઠવાડિયું રોકાઈ જાય, આવે છે તો હારવાય. 2 જોડી કપડાં અને ઓશીકું ને ગોદડું આપતો મને. શું કરવું છે? વાડીએ રોકાઈ જવું છે મારે.
અહીંયા આવું જ નથી તારો ભાઈ હોય ને ત્યાં સુધી. જુઓ આપણા ઘર મહેમાન આ તમારે હાળો છે આવવાનો મારા ભાભીને કેવું લાગશે જો આ જમાઈ હાવ આવા છે તું મારી તો આબરૂ રાખજો. જાને ભાઈ. ઓય તમને કહું હા વાત ન થામસતા મારી જે હોય તો એ વડકા જ ભરતા હોય ચૂલોય નથી પેટાવાનું મન થતું. હો બેટા શું કરે છે? શું થયું? શું થયું બા હા જોવો ને મારા ભાઈ આવે છે ને તો તમારા દીકરાને કાંઈ ગમતું જ નથી લ્યો. અરે એવું કંઈ હોય? સાંભળ, તારા ભાઈ આવે છે ને તો એને જે ભાવતું હોય ને તે બનાવજે. હા મારા ભાઈને તો એવું કાંઈ ભાવતું જ ના એને તમે તાર એકલો કોરો રોટલો આપજો ને તો એ ખાઈ લેવો છે બિચારો. ના ના એવું થોડું હોય, કેટલા સમય પછી આવે છે તો ભાઈને તો હંમેશા બેનની આશા હોય ને. હાચી વાત છે તમારી કે આશા હોય પણ હું તમને શું કહું છું ખબર તમને હું એમ કહું છું કે હા તમારા દીકરાને જરીક સમજાવો ને કે જરા મારા ભાઈ આવે ને તો આમ મેણા ટોણા ને થોડુંક આમ હસતું મોઢું રાખે. હા તો ઓલા પરાણે કોક આપણા ઘેરે આવે ને એવું વર્તન કરે. અરે ના ના હું એને સમજાવીશ. હા તું એની ચિંતા ના કર. એવું થાય પછી એને મોઢું જોઈને કે આ જો આમ આવ્યા ને તે એને ગમતું નથી. કોણે કીધું એવું? મોઢું દેવું કરે કૂતરા જેવું હજીબ હજીબ વિચિત્ર જેવું. અરે ના ના કેટલા સમય પછી તારો ભાઈ આવે છે. અને જો સાંભળ, ભાઈ બેન છે ને એકલા શાંતિથી જેટલી વાતો કરવી હોય ને એટલી વાતો કરજો, બરાબર? તું છે ને એની ચિંતા નહીં કર, બીજી કોઈ ચિંતા તારે કરવાની જરૂર નથી. ચિંતા તો થાય ને આ એન બેન આવે તો એ કેવા ફૂલાવ સકલી થઈ જાય ખોટું ન લગાડતા પણ એ બેન બનેવી આવે તો એ તો મને તો હબબ હા ઘેરીને રસ લઈ આવી મારી બેન આવી છે ખુદી મારા ભાઈ આવ્યો ને તો એવું નથી કીધું થઈ તો એમ કે આપણે છે ને દૂધીને શાક ને રોટલા જ કરવાનું છે બાકી કાંઈ જો સારું બન્યું ને તો આવ્યું બન્યું જ તારું. ના 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 તારે એવું નથી બનાવવાનું, સમજી? હા જો સાંભળ, એને શું ભાવે છે વધારે તે જ બનાવજે આજે, બરાબર? તું એની ચિંતા નહીં કર, એનું સાંભળવાનું નથી તારે. હું કહું છું ને તને. અને જો બહારથી લાવવાનું હોય ને જે કાંઈ પણ એ મને કહી દે, એ પણ આપણે લઈ આવું, બરાબર? ના ના કાંઈ બરાબર ન પહેલાં તમે તમારા દીકરાને સમજાવો પછી બધું બરાબર થાય. કયું ના બરાબર 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 પણ તમારા દીકરાને તો બરાબર કરો પહેલાં. અરે એને હું વાત કરી લઈશ, તું એની ચિંતા ના કર. તમે હું વાત કરો? હા ઓલી વખતે મારા ભાઈ આવ્યો તો થઈ તમે કીધું તું હું વાત કરી લઈ જઈએ મારા ભાઈ ને ભાભી આવે ને થઈ તમારા દીકરાને ગમતું જ ન કોને ખબર હું વાંધો હોય આવતા 7 જન્મનો. અરે કેમ આવું બોલે છે? એવું છે તારી એની સાથે વાત થઈ ગઈ? થઈ ગઈ. મેં કીધું તું ખુશખબરી આપવા ગઈ હતી હું મારા ભાઈ ને ભાભી આવે છે ને તો જરીક મોઢું આમ હમાયનું રાખજો એટલે એને એમ થાય કે ના ના હો ગમે છે આને. પણ નહીં લે મન કે ઓશિકુન ગોદડું નાખી દે હું વાડીએ જ હુઈ રહી. અરે ના ના એવું ના હોય, બરાબર? જો સાંભળ, તારે જે બનાવવું હોય ને તું બનાવ, તારે એની ચિંતા નથી કરવાની. અને હું એને કહી દઈશ કે તારે તાને કંઈ બોલવાનું નથી. સો કમ મન કયો છો પણ એનું જ મોઢું હરખનું ન હોય તો ભાઈ મને હક ન થાય સમજા. અરે હું વાત કરી લઈશ ને. હે હા. તમારું માન છે પાછા? હા માનશે. મનાવજો. નહીં હું માને. જેમ મારી દીકરી આવે છે એમ તારો ભાઈ આવે છે, બધા સરખા જ છે આ ઘરમાં, સમજી? તમે સમજો છો હી નથી સમજતા વિચિત્ર માણસ છે કોને ખબર. જો બટા તું આવું છે ને નાક ચિંતા કર્યા કરે છે, એવું ના કર. જો તમારે છે ને મને શિખામણ ન થાય સાથ આપો ને તોય સારું છે. હા તમે તમારા દીકરાને સમજાવો કે કોક આવે ને આપણા ઘરે હા દુશ્મન આવે ને તો દુશ્મનને આવકારો મીઠો દેવાય. હા તો મારો હગો માડી જાયો વીર આવે છે. હા સમજુ છું. સાંભળ, ચાલ તું એ બધી વાત છોડ, તૈયારી કરવા માંડ. ચાલ ચાલ ઊભી થા, જે લાવવાનું હોય તે લઈ આવી. ચાલ. હા રોટલા કરવા છે. રોટલા નથી કરવા, બીજું કંઈ કરો. હા તો રોટલા તો આપણે રોજ ખાઈએ જ છીએ ને. હા તો હું અહીંયા ખીર મેલ દઉં. સમજાવ તમ તાર તમારા દીકરા વાત કરી લો પહેલા. જાવ જઈ હું હમણાં જ વાત કરું છું અને લઈ આવું છું જે પણ લાવવાનું હોય, તું ચિંતા નહીં કર. ચલો જાઓ સમજાવજો હમે. હા 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 ગયા તો છે પણ હવે કોને ખબર હા હા કરતા માઈ ગયું. બોલો શ્રીમતીજી, મને બોલાવવાનું કાંઈ કારણ? કારણ બહુ મોટું છે. તો દર્શાવો, આપણે એનું નિરાકરણ કરીએ. શું જણાવું, આખો દિવસ ઘરમાં કંકાસ રહ્યા કરે છે, અરે શાંતિ જ નથી. એ તો સારું ને, જગાવો રે, ઊંઘ નો આવે ને ઊંઘ નો આવે તો રાતે સોર નો આવે. તમે કેવી વાત કરો છો આજે?
તમે સાંભળો એવી કયા મૂડમાં છો? હા, આ હોવા નથી દીધો ને એટલે. સાંભળો, આ તમારા દીકરાને સમજાવો. આખો દિવસ એનો સાડો આવે ને તો એને હું શું મગજમારી છે, આખો દિવસ પેલી સાથે છે ને કચકચ કર્યા કરે છે, મોઢું ચડાવીને બેસી જાય છે. હવે એ આવવાની આજે છે ને આપણી વહુને ભાઈ આવવાની કેટલી ખુશી હોય, બરાબર? આજે આપણી છોકરી ઘરમાં આવવાની હોય તો પણ આપણે કેટલી ખુશી હોય. તો એ છે ને એનો સાડો આવવાનો છે ને તો મોઢું ચડાવીને બેઠેલો છે અને કે રોટલાને હાક જ બનાવજે, બીજું કંઈ બનાવતી નહીં. આવું થોડી હાલે. કોણ દેવલા એમ કીધું? હા, એમ કીધું. એ તો મને એમ છે ને દેવલામાં તું છે ને મીઠું નાખવાનું જ ભૂલી ગઈ લાગે. કેવા વિચારો છે એના. હું તો મહેમાન ઘરે આવતા હોય તો હરખનો પાર ન હોય. હવે એના હાળા એરિયાને શું લેણ દેણ છે જે કાંઈ ખબર ન પડી. એ જ નથી ખબર પડતી કે હું છે. જો મેં તો કહી દીધું છે મારી વહુને કે તારા ભાઈને જે ભાવે ને જે મિષ્ટાન ભાવે, જે ફરસાણ ભાવે તે તું લઈ આવજે અને એ જ બનાવવાનું છે. ભલે ને પછી દેવલો કંઈ પણ કે. દેવલાને તો મારે સમજાવવો પડશે. હો ભાઈ, મહેમાન કોના ઘરે? આ તો મહેમાન આવે છે મારે તો વો વારી બાંધે. આ તો વો સારા છે તે કાંઈ વધારે નહીં કહેતા હોય, નકર કે હું આ હાલી. અરે તમારે તો નથી સાંભળવું પડતું, મારે સાંભળવું પડે છે. કેટલી વાર મેં એને સમજાવી પણ એ મને જ કહે છે કે તમે તમારા દીકરાને સમજાવો, દીકરાને સમજાવો. મેં કીધું એને સમજાવું છું તો પણ માનતી નથી કે ના, એ મોઢું ચડાવીને જ બેસશે, મને ખબર જ છે એમ કે. ને હું કંઈ સારું બનાવું ને તો એ બોલશે કે કોણે કીધું તને સારું બનાવવાનું? કેમ આપણી છોકરી આવે છે, એની બેન આવે છે સગી, તો એ બનાવીએ છે કે નહીં? આ લઈ આવ, પેલું લઈ આવ, તો એને પણ હરખ નહીં હોય? હોય જ ને. પણ હવે આ છોકરાનું કરવું શું? વાડી મોકલી દે ને એટલે કામ પતે. એનો ભાઈ આવે ને ખાઈને મિષ્ટાન ખાઈને ઉયો થાય, દેવાને ખબર નહીં પડે. આપણો દેવલો કઈ ઓછો નથી મેથી મારવામાં, જોજો. હા, પણ આ હાળા હારે તો બનાવીને સારા સંબંધ હોય છે, પણ આપણા છોકરાને શું તકલીફ છે જાણવું તો જોહે. હો, એ જ તો કહું છું તમને કે તમે એ આવે ને તે પહેલાં એની સાથે વાત કરી લો અને જાણી લો કે હું છે. કાંઈ વાંધો નહીં. આજ વાડીથી આવે ને એટલે પહેલો એને લઈ લો, ભાઈ તારે શું દુખાવો છે મને વાત કરી. બાકી છે ને હાળા હારી ખરાબ વર્તન નહીં કરતો. હા, કારણ કે આ બહુ ખરાબ લાગે છે. એ આવે પછી આવું વર્તન આપણે તો મહેમાન સાથે પણ નથી કરતા. આ તો ઘરના કહેવાય. ખરાબ જ લાગે ને. જોવો ને જ્યાં જોવો ત્યાં જોવો બધું દેવલા જેવા જ માણસો છે. શું કરવું? ઝાઝા ભાગે એવું જ હાલે છે કે લ્યો હાળો આવે એટલે આ ઘર મૂકીને હાલ્યા. ના, પણ આપણે તો આવું એને સુધારવાનો રહ્યો. હં, આપણે એવું નથી કરવાનું. જે પણ હોય તે ખરાબ લાગે ને. આજે વહુ મેણા ટોણા મને મારે છે, કેટલું ખરાબ લાગે છે. કાંઈ નહીં, હોવ ને છે ને તું સમજાવજે એને કે દેવલાનું કીધું છે ને બહુ મનમાં નહીં લેતી. ભલે તારો ભાઈ આવે એને જે ખાવું છે ને તને ના પાડે છે ને કે હું બનાવી દઈશ. મેં એને એ જ કીધું કે હું બનાવી દઈશ, તું ચિંતા નહીં કર. પણ એ છે ને બહુ ચિંતા કરે છે, કારણ કે આખો દિવસ પેલો બોલ્યા જ કરે છે એને. હવે આપણા છોકરામાં ખોટ હોય તો બીજાને શું કહેવાનું? હા, આપણે આપણા છોકરાને જ સમજાવવાની વાત છે. હોનો એમાં શું વાગ છે? હું એ વાડી શું કામે ગયો છે ખબર કે? ના, કશું કીધા વગર નથી ગયો. હું આવ્યો એમ કહીને ઉતાવળે ગયો. ખબર નહીં શું કામ કરવા ગયો, કંઈ કહીને પણ નથી જતો. એ માથાકૂટ કરીને ગયો છે ને. વાડીએ ન કરવાના કામ કરશે. પાણી વાળવાનું હોય છે ને તો મોટર નહીં ચાલુ કરે, ને હાથી નહીં હાંકવાનું હોય ને તો હાંકી નાખશે. હવે તમે છે ને એનો સાડો આવે ને તે પહેલાં એની સાથે વાત જરૂર કરી લેજો. હા, મારે બધું બહુ કામ છે બીજું. હા, હું જાઉં છું. હા, હેતલબેન બાર ગયા? હા, આવ્યા. કેમ છે ભાઈ? ભાભી બેહો ને. બેહવું નથી બેન. જો મારી વાત સાંભળ. આય હા, મારા બનેવીલાલ ક્યાં ગયા છે? એ તો ખેતરે ગયા છે. હા, તારી વાત. તારે હાવ હારા? એ તો બેઠા હશે આમ ખાટલો ઢાળીને એને મજાના વાહરવા. ના ના, ફળિયામાં તો કોઈ નહોતું. નહીં તો કઈક બહાર ગયા હશે. અચ્છા, ગામમાં. મંદિરે ગયા હશે એવું તારા હશે. તબિયત પાણી કેમ છે? હે એકદમ હારા છે. ભાભી તમારે? મને સારું છે. ભાઈ મને તમારે? પણ આ તે મારા બનેવીલાલને વાત નહોતી કરી કે અમે આવવાના છીએ? હે ભાઈ, અમે તાર બનાવીને વાત તો કરી હતી, પણ મને એક વાત કે હાવ હાચી હાસું બોલીને. હા હા, પણ હું બોલ ને. જો હા, તારે ને તાર બનાવીને વાંધો શું છે હે મને ખબર નથી પડતી. આ એકબીજાનું નામ લીધા નથી થતા. અરે પણ ના ના, મને તો કાંઈ વાંધો નથી. હા, જો મેં તને હમાસર ન પૂછાય ને. મને વાંધો હોય તો હું કામ પૂછું? હા, તું ખોટું બોલેસ મને ખબર છે. હવે તું આને સમજાય ને કે મારે એને શું વાંધો હોય કે તો? હા હેતલબેન, તમારા ભાઈ હાસુ તો કહે છે
એને શું વાંધો હોય? એને વાંધો હોત તો સમાચાર પૂછત. અને મેં તો આટલી વખત દેવેન કુમાર નામ લીધું તમારા ભાઈના મોઢે. એને તો કોઈ દી મોઢું નથી બગાડ્યું, કોઈ દી ગરમે નથી થયા. હા ભાઈ લાગે છે પણ દેખાવા નથી દેતા, આપણને ખબર ન પડે ને એટલે ભાઈ કેવાનું છે તાર હાવ હાસુ કે અરે કાંઈ વાંધો નથી મારી બેન, તું એ હું કામ ઉપાધિ ગઈ. આ બનેવી લાલ છે ને એને હું વાત કરી લે બસ, હવે બીજી વાર તને નહીં કે. હા એમ મારી બેન કાંઈ વાંધો નથી, અમારે શું વાંધો હોય? તો માર ભાળતા છે ને તમે બે એક ખાટલે બેહીને વાત કરશો. હા એ હારું, બસ તું કેમ કરશું. હા એમ પણ પેલા દેવેન કુમાર ઘરે તો હોવા જોઈએ ને. એ બિચારા જોને ને ખેતરે કામ હતું ને કીધું તું કે આ આવવાના છે મારા ભાઈ ની આવવાના છે, તો મને કે હબ કામ પતાવીને આવું એમ. હા એમ. હા તો પછી જો એને વાંધો હોત તો એ ફટાફટ આવત ખેતરેથી પાછા ઘેરે. ઈ વાત બધી મૂકી દે બેન, તું મને ઈ કે તને કઈ વાંધો જ નથી ને, શાંતિ છે ને તારે? મને તો એકદમ શાંતિ જો જલસા છે ભાઈ આયા તો ભાઈ. એ પછી હું બેન તું સુખી હોય ને. અને હું કહું, આ તારી બેન પણ ઓલી રમલી હા હા હમણાં આવી છે રોકાવા, હે? તે તને યાદ કરતી હતી. તે લે મારી યાદી આપજો તમે ત્યાં જાવ તો. હા અમે આવતા હતા ને તો રસ્તા મળી ગઈ પાદર. હે? મને કે ક્યાં જાવ છો ભાઈ? મેં કીધું હેતલના ઘેર જઈ છે આંટો દેવા. તો મને કે તો એને સમાચાર મારે આપજો. એ તો કદી ફોન નથી કરતી. ક્યારેક છે ને ફોન બોન કરતી હોય તો એને પણ મારે આ કામમાં જ નવરે જો હું ઘર કામમાં જ નવરી થાવ તે ખેતરે જવાનો, ખેતરે નવરી થાવ તો કાંઈક નું કાંઈક તો હોય જ તે હા, ભાભી તમને ખબર છે. ખબર છે. ખબર છે તમારે એકને જ કામ રહ્યું ને હાહાર વેલમાં. જો ભાભી આ મેળાનો મારો હો તમ આ તમે લે. આવ્યા છો ને હવે જો આમ જો 8 દી રોકાજો હો. હે બાપા 8 દી હે પણ તમારા ભાઈ રોકાય, પોતે જ નથી રોકાતા, મને કે રોકાવા નથી જવા દેતા તમારા ભાઈ. ઓ મારી બેન, આ છે ને બેનના ઘરે ઢગ બપોર આંટો હોય, રોકાવાનું બેન ઘેર ન હોય. નહીં. પહેલા તો કેવું હતું કે બેનના ઘરનું પાણી ન પીતા, પણ હવે જમાનો બદલાણો એટલા બધા ખાઈ પીવે. પણ છે ને રોકાઈને બેન સારું ન લાગે. આ તારા ખબર અંતર પૂછવા આવી ને એ ઘણું છે. ના ના જો તમે રોકાવું તો પડશે, નકર હું આવીને તો હું નહીં રોકાવા. પૂરી દેવું રૂમમાં તમને ને તો હું ના રોકાવ. હું પૂર દઉં તમે અમને બેન ઉપાડી શકશો, અમે તમને ઉપાડી લેહું. ભાભી રેવા જો ને ભાઈ રોકાય ને તું. જો મારી વાત સાંભળ, આ હમણાં ભીમ જ્યારે આવે છે કે નહીં, અમે ખાસ તો એટલે જ આવ્યા છે કે તને કહેતા આવી ને તારા હાહરાને ને દેવન કુમારને કહેતા કે ભાઈ આ વખતે ભીમ 11 અમે 11 કરવા તેડી જાવ. હે? એ હાટું જ ખાસ અમે આવ્યા છીએ. ના ના સમજાયું? સારું કહેવાય. લ્યો આવ્યા છો ને મારા જીવને ટાઢક થઈ. બસ થઈ. અને અમે કીધું ને મારો છે ને જીવ લાગ્યો હતો, તો મેં કીધું બેનને ઘેર આંટો મારતા આવીએ અને મને મળતા આવીએ. હાશી વાત છે હો ભાઈ તારી. ભાભી હું કહેતી તમને આ મેળામાં ગઈ હતી ને તો હું કૈડા લાવીશું તમારા હાટું, બહુ હારા છે ભાભી. સમજો કૈડા છે ને બહુ હારા છે ભાઈ, જરા ખાઈ નહીં. હા પણ પપ્પા કઈ હોત ખરો લે. ઓલી મેં ત્રાંબાની મગાવી હતી. કા હામ કા મારું બાવડું ખેંચો છો? જો હા આ આંગળીની હશે કદાચ. ભાભી આ તમને નથી લાગતું કે હવે મારે ફુયારાને વીટી લેવડાવી જોઈએ, લેવી જોઈએ? ખારે પેંડા ખવડાવશો ઈ કયો? હે ભગવાન, હા ને જો જવાબ દો હવે તમે તમારી બેન. હે ભાઈ. ક્યારે પેંડા ખવડાવીશો? પેંડા હા ઈ તાર ભાભીને પૂછ ને, મને હું કેમ પૂછ? મારે ફોય બનવું છે. હા તાર ભાઈને કેમ તારે ફોઈ બનવું હોય તો? ભાઈને શું કહેવાનું હોય ભાભી? પણ ધીરેથી મારો ને વાગી છે મને. આ જો દેશી ઘીના પેંડા ખાવા છે મારે હવે. જો શાંતિ રાખો, હજી ટાણું આવશે ને ત્યારે. મારતી ની બોયને વાગે બહુ કશું. કઈ છે નહીં ને? હે માં શાંતિ હશે ને? નણંદથી કાંઈ ન છે ને કયો ભાભી કયો નહીં? હશે ને તો પેલા તમને જાવીને કહેવું ને, અત્યારે કાંઈ નથી. તો ફુયારાને વીટી હારી લેજો હો હું જરી. કહે છે હું કહે છે? હા કાંઈ નહીં હવે તારે એ વાતમાં પડવાનું જરૂર છે. એમ કેસ કે એને ફઈ બનવું, તમે જલ્દી પપ્પા બનો એમ. અરે શાંતિ રાખો થોડીક. આ છે ને વખત આવે ને જ્યારે ઉપર વાળો ધરશે ને ત્યારે હંધું થઈ જાય. સાંભળી લીધું? ભાગમાં હવે હોય તમારે ને ક્યારે ત્યારે મને મામી બનાવીશ? અમારે તો હજી બહુ વાર છે, હજી તો હરી ફરી લેવી, આ મેળા બેળા કરી લેવી. આમ તો મારી વાત સાંભળ, આ તમે છે ને નણંદ બધાય પછી ટીખળ કર્યા કરજો બધી, પણ હવે છે ને અહીંયા આવ્યા છે ને તો સાતો પાવે સા નથી પીધી મેં. હાલો ભાઈ ભેલો હું તમને શીખામણ આપું એવો. હાલો એની શિખામણ તમે મને આપશો? અરે કુમાર કેમ છો? ગુડાઈ ગયા એમ ને? અરે હા જો ને થોડીક વાર પહેલા આવ્યા, પણ ઘેરે તમે હતા નહીં. મેં કીધું એ તમારું મોઢું મારે નહોતું જોવું ને એટલે હું વાડીએ વહી આવ્યો. આ જો પાછળ ગાડલા ને બધું લઈ આવ્યો, 2 જોડી કપડાં લઈને આવ્યો છું. અરે પણ કેમ કે ઓલી હેતલ એવું કહેતી હતી કે તમે રોકાવાના છો, સમજ્યા? એટલે મને એમ થયું કે ચાલ ને વાડીએ જ રોકાઈ જાવ. જો કુમાર, હવે જે થયું છે ને એ હંધું હવે ભૂલી જાવ ને. હવે તો આપણે હગા થઈ ગયા છે. હે તમે ખોટી શું કામ આ વાતને મનમાં લઈને બેઠા છો? જે થયું એ જવા જો. હવે તમે મારા જીજાજી થઈ ગયા છો ને, હે મારી બેન તમને આપી દીધી છે. પણ હવે આ મન દુઃખ રાખીને તમારે શું વાંધો છે? એમ કહો જીજાજી તો વગર કીધે અમે થયા છીએ, સમજ્યા?
આ યાદ છે ને તમને જ્યારે તમે અને અમે કાંઈ નહોતા ત્યારે હું થયું છું હા મને યાદ છે પણ હવે એ નાની એવી બાબત છે કુમાર. નાની હે તમે એને નાની વાત ગણો છો અરે પણ હવે હા આપણા બે લગ્ન પહેલાં આપણા બેની ગાડી ભટકાણી હે ગાડી ભટકાણી એમાં જરાક બે સામે સામા બોલ્યા હા હું બોલ્યો ને તમે ગાડું બોલ્યા ને હું ગાડું બોલ્યો હા વાત વધી ગઈ ને તમે જરાક વધારે બોલ્યા પાવર બતાવ્યો એટલે મેં પોલીસ કેસ કર્યો અને હું તમને પોલીસ સ્ટેશન લઈ ગયો ત્યાં જઈને પછી પોલીસવાળાએ સમાધાન કરાવી નાખ્યું હવે એ વાતને હવે તમે મનમાં લઈને અત્યારે આવું કરો. પોલીસવાળાએ સમાધાન કરાવી નાખ્યું છે પણ પહેલી વાર પોલીસના દાદરા ચડ્યો છું અરે તે એ તો બધાએ જોયું ને અરે કોના લીધે જો મારી વાત સાંભળો હા ભાઈ એ વખતે મેં તમારી પાસે માફી માંગી લીધી હતી ને કે ભાઈ ભૂલ થઈ ગઈ હાલો જે હોય મારી ભૂલ ને તમારી ભૂલ હા તમે પોલીસ સ્ટેશન દાદરા નથી રહેતા હું ત્યાં કોઈ દી પોલીસ સ્ટેશન રોજ ધક્કા ખાઉં છું. સારું હાલો બધું ભૂલી જાય બધું લેવા દેવા જવા દો હમ. આવ્યા છો ને હા મારે તમારું મોઢું નથી જોવું એટલે તમે ઘરે જાઓ તમારી બેન અરે બેહો અરે કુમાર કેવી વાત કરો છો તમે હવે તમે મારા બેનના ઘરવાળા છો એટલે મારા પટેલ છો હે અરે તમે આમ મારી યાર હરખ ધોખો રાખો હવે તમે કહેતા હોય ને તો હું તમારા પગ ધોઈને પાણી પી લો માફી માગી લો તમારા પગે પડી દઉં કહેતા હોય તો પણ હવે આ વાતને મેલો ને હવે આ પકડીને તમે ક્યાં સુધી પકડી રાખશો એ મને કહો હાલો. જ્યાં સુધી તમે જે મારી યારે કર્યું છે એવું હું તમારી યારે ન કરું ને ત્યાં સુધી. અરે પણ આવું કરવાની શું જરૂર છે અને આ આવડી મોટી વાત ક્યાં છે કે તમે મનમાં આમ વેર રાખીને બેઠા છો. વાહ સમાજમાં અમારી વાતો થઈ જાય તો કાંઈ નહીં હવે તમારી વાતો થવા માટે અમે તૈયાર છીએ તો તમને એમ થાય છે કે આવી નાની વાત છે અરે પણ આમાં સમાજને અરે ક્યાં લેવા દેવા સમાજ ક્યાં તમને કોઈ કહેવા આવે કોઈ મેણું મારવા આવે છે અને આ વાતને તો વર્ષો વીતી ગયા છે આજકાલનું કંઈ બન્યું નથી તો તમે હજી તમે એને પકડી રાખો છો. વર્ષો બન્યા ને તો વર્ષો સુધી આ વાતું અમે સાંભળ્યું છે અમારે મેણા ટોણા બધું સાંભળવું પડ્યું છે અને ઘરમાંથી ગમે ત્યારે કાંઈક થાય ને એટલે કે ખબર છે ને આપણા ખાનદાનમાંથી તું એક જ છો પોલીસના દાદરા ચડી આવ્યો. જુઓ પટેલ તમે મારી વાત સાંભળો હવે છે ને આમાં મારી બેન દુઃખી થાય છે તમે હાસું માનો હા તમે મારી યાર આવું કરો છો ને મારી યાર બોલતા નથી ને એમાં મારી બેન રીબાઈ છે બિચારી એ કાંઈ બોલ નથી અને હું એને કાંઈ વાત કરતો નથી હજી. તમારી બેન ક્યાંય રીબાઈ એવી છે નહીં બરાબર છે આ મેં ના પાડી હતી તોય તમે આવ્યા ને અહીંયા. અરે કેવી વાત કરો છો પટેલ આ બેનને ઘરે ભાઈ આંટો દેવા ન હોય ક્યાં આવે મારી બેન ને કેટલા સમયથી હું મળ્યો નથી હા શું કહું ને તો તમારા કારણે હું છે ને બહુ ઓછો આવું છું કે તમને ગમતું નથી ને એટલે. સારું છે ઓછા આવો છો તમારી બેનને મળવું હોય ને તો એક કામ કરો તમારા ઘરે લઈ જવાની. હા એ વાત કરવા જ આવ્યો છું કે આ 11 આવે છે ને તો અઠવાડિયું મારે ઘરે રોકાવા તેડી જ આવી છે જો તમે પરવાનગી આપતા હોય તો તમારા બાપાએ તો હા પાડી છે પણ હવે જો તમે હા પાડો તો મારી ગણતરી એવી છે કે 11 ઉપર તેડવા આવી પાછા. જો આ તમે બેન ભાઈમાંથી છે ને એકે માનવાવાળા તો છો નહીં નથી તમે માનતા કે નથી એ માનતી તો પછી એક કામ કરો ને મારી વાત તમે સમજો એક કામ કરો તમારે છે ને તમારી રીતે જે કરવું ને કરો હે ને હાલો. અરે પટેલ અરે મારી વાત તો સાંભળો પટેલ આમ થોડું અરે માં કેમ સમજાવવા પટેલને આ નાની એવી વાતને મનમાં ધરીને બેઠા છે. હે ભગવાન આ મહેમાન આવવાની વાત હતી ને એ રામ રામ ભૂપત કાકા. આવો આવો તમને સંભાળતો હતો બે ક્યારે પકડ્યા? હવે હમણાં થોડીક વાર થઈ પણ તમે તો હાજર નહોતા જ્યાં બહાર ગયા હતા. અરે અમે બે માણસ ને મંદિરે ગયા હતા. તો અમારા કાકી કેમ નથી દેખાતા એ ક્યાંય ગયા? તમને નથી ખબર કાંઈ? હવે મને શું ખબર હોય તમે હારે ગયા હોય તો. અરે ભાઈ એ તો છે ને બહુ મોટી ભક્તાણી છે કે મંદિરેથી હું ઘરે આવતો હતો ને ત્યાં આમ બાયુનો સત્સંગ ભાળી ગઈ કે હું સત્સંગમાં જાઉં મેં જાઉં સારું કહેવાય ને હાવ મારા ભગવાનના બે નામ લે તો સારું ને. હા, આ પાપના પોટલા આખી જિંદગી બાંધ્યા છે આપણે બધા આ જાતિ જિંદગી છે ને ભક્તિ કરીને આવીને પુણ્યનું ભાતું બાંધવાનું હોય. હા બાકી તમારે તબિયત પાણી કેમ રહે છે? હા ભગવાનની દયાથી જો ને હજી સુધી કઈ વાંધો નથી. હા આ ઓલો જરાક કંઈક હાથ દુખતો થયું કેમ છે હવે? એ તો ભાઈ આ હવે ગરડું શરીર થયું છે એવું બધું હાલ્યા કરે એવું કઈ મનમાં ન રાખીએ ને એટલે ભાર ન રહે. હા એ વાતે તમારી હાચી હો બાકી તો આમ ઝેર પાણી લાડવા ને હવ થઈ વાંધો નહીં. અમારે તો કીધું ને એમ થતું હતું કે બેનને ઘેર જ્યાં નથી અને મેં તો આંટો દેતા આવી ને આ હમણાં ભીમ જ્યારે આવે છે ને હા હા તો મેં કીધું કહેતા આવી કે આ વખતે 11 કરવા તેડવા આવવાનો વિચાર છે જો તમે હા પાડો તો બધાય. અરે મહેમાન એમાં કઈ પૂછવાનું થોડું હોય પણ તમે આવ્યા છો ને તો મારા મનમાં એક વાત ખટકે છે તમને કેવું છે. અરે કાકા તમે તો મારા વડીલ ઠેકાણે છો હે તમારે જે કહેવું હોય મને કહેવાનું હોય તમારે પૂછવાનું થોડું હોય. હવે આ તમારો પટેલ દેવલો
હા એને ને તમારે હું વેરઝેર છે એ કાંઈ ખબર નથી પડી તમારું નામ હેતલ લે ને ત્યાં ઓલો આમ વીસી કેમ ડંખ મારે ને માણસ ઊંસો થાય એ આમ ઉલ્લે. હવે કાકા એમાં છે ને વાતમાં કાંઈ લેવાનું નથી. અને હા કુમારે છે ને વાતનું મોટું વતેસર કરી નાખ્યું એના કારણે મારે બોલતા નથી. પરાયણે આ મારી બેને પૂછે છે ઘણી વાર કે હું થયું ભાઈ, પણ હું એને કાંઈ કહેતો નથી. એ ખોટું બે માણસને ડખા થાય, હું વાતને ટાળ્યા કરું છું. પણ હવે તો શોખ કરો. વાત જાણે એમ છે ને કે હા દેવેન કુમારના લગ્ન નહોતા છે ને એ પહેલાં અમારા બેની એકવાર ગાડીનું એક્સિડન્ટ થયું હતું. એટલે સામે આમી ભટકાણી થઈ વાતમાં, બરાબર. હા એટલે ત્યારે તો હું કાંઈ ઓળખતા હોય નહીં એકબીજાને, બરાબર, કાંઈ લેવા દેવા હોય નહીં. એટલે વાતમાંથી વાત વધી ગઈ. એટલે અમે બી સામે આમાં બોલ્યા, મારોય વાંક ને થોડોક એનોય વાંક. વાત મગજમારીમાં વાત વધી ગઈ અને પોલીસને બોલાવી લીધી મેં. અને હું એને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો, બરાબર. આ વાતમાં થોડીક વધી ગયું હતું એટલે તો હવે ત્યાં જઈને પછી સમાધાન થઈ ગયું. પોલીસવાળાએ સમજાવ્યા બેને, બધું પતી ગયું. આ વાત પડીને આ વાત છે મુદ્દાની ને આ વાતનો જે મનમાં રાખીને બેઠા હતા. હું તો કેદુનો ભૂલી ગયો હતો. હવે એ સંજોગમાં ભાગ લખ્યા છે ને આપણે હગાવાલા છે. અને એમાં દેવેન કુમાર હજી મગજમાં રહીને બેઠા. હવે તમે જ કહો મારે આમાં હું મારે રસ્તો કાઢવો જજો. ના એમાં તમારો કાંઈ વાંક નથી. વાંક છે ને બધો દેવલાનો જ છે કે કદાચ ને હગા છે, હગા ન થયા હોય તો ગાડી ભટકણી એમાં ક્યાં બાપે માર્યા વેર હતા, ભૂલી જવાનું હોય. પણ મેં પછી ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એને માફી માંગી એની, ભાઈ હાલો આ બધું જવા જો, એકબીજાની ભૂલ હતી તો જવા જો, આમ રફે દફે કરી નાખો. પણ હવે એ મનમાં રાખીને એ વાતને હજી બેઠા છે. દેવલાને મારે હું એની માને ઘણી વાર કહું પણ મેં કીધું આપણને કંઈ વાતની ખબર નથી, એ બધું ઉલળતો જ હોય ધારે હોય કંઈક શોખવેટ થાય તો એની હારી વાત થાય ને. પણ આમાં એવું છે ને, આ છે ને કહેવત છે ને કે દુખે પેટમાં માથું કૂટે એને જેવી વાત થઈ. અને નહીં એવી બાબતનું એ મનમાં રાખીને હજી બેઠા છે અને મારે સરખા બોલતા નથી. એટલે હું છે ને તમને હાસું કહું ને તો અહીંયા આટાય ઓછા મારું, અહીંયા આવતો જ નથી મારી બેનને ઘરે. ફોનમાં વાત કરી લો બહુ મન થાય ને તો. અરે ના મહેમાન એવું ન હોય, આવો ડખો હાલતો હોય ને તો હું તો 2 વખત વધારે આવાય, જેટલા એક વધારે મળો ને એટલે વાતનું સમાધાન થાય. વાતનું સમાધાન કાકા કેમ થાય? એ કાંઈક વાત માને, મારી વાત સાંભળે, મારી રે બોલે તો હું કાંઈક આવું એટલે આવી જાય. જો આજે મને ખબર હશે, મારી બેને ભલે કીધું કે તમારે પટેલ કાઢીએ કામ છે એટલે જાય, પણ મને ખબર છે હું આવવાનું તો સમાચાર મળ્યા હોય એટલે દી વાડીએ વી જાય. આવું પહેલી વાર થયું હતું. પાકું એ જ વાત છે. અરે અત્યાર સુધી મને તો એમ હતું કે હેતલ ને એને બહુ મનમેળ નહીં હોય એટલે બે ઝઘડતા છે, પણ મૂળ કારણ આ અત્યારે ખબર પડી. ના એને તો બહુ બને છે બેન, એટલે તો કાકા હું આવતો નથી. ભાઈ એ બે માણસ સુખી છે ને શાંતિ છે ને તો આપણે ભાઈ બેનનું મોઢું 5 દી પછી જોવું તો હું ફેર પડી જાય. બાકી ફોનમાં વાત થાય છે ને અત્યારે જમાનો આવી ગયો છે, બહુ મન થાય તો ઓલો વિડીયો કોલ કરીને જોઈ લે માણસો, એટલે હું બીજું હોય આમાં. કાંઈ નહીં. ઓણ ખેતી પાણીમાં કેમ છે તમારે? જો કાકી ઓણ તો ખેતીમાં છે ને હાસું કહું ને તો તમારા આશીર્વાદ ને ભગવાનની કૃપા છે એમ માની લો તો હાસું કહું. હવે બારે મેં ખાંગા છે, ઓણ છે ને કપા એવો છો છે ને ફૂલો કપા છે. હવે 2-3 મિનિટ ઉતાર લીધી છે મેં તો હજી ઊભો છે કપા. ભાવે સારો છે પાછો. ભાવે સારો છે. 1930માં મેં દીધો કપા. 230 મણ કપા આપી દીધો છે ચારુતીમાં તો સારું કહેવાય એમ. એટલે સારું છે. અને થોડુંક પાછું જીરું કર્યું છે, તે ઓણ જીરુંના ભાવ સારા જ છે, એટલે ઓણ કાંઈ વાંધો આવે એવું છે નહીં. એટલે મેં આને કીધું હાલને આ બેન આ વખતે આવે ને તો થોડુંક 11માં તેડી આવી અને ભગવાન આ વખતે દીધું છે ને તે થોડું ઘણું એને લઈ દઈ કે ઘરેનું બેનું એકાદું કરાવી દઈએ ને તો આપણને એમ થાય કે ની બેનનું કંઈક દીધું એમ. આ જીરાનું છે ને બાળકની જેવું છે. બાળક 9 મહિના પેટમાં રહીને જન્મે તે એમ થાય કે હા જન્મ્યું, એમ જીરાનું એમ છે. ખળે આવીને માર્કેટમાં પોગે ને તો એમ થાય હાશ. એ સાચી વાત છે. આ જરાક એવી ઝાકળ પડી હોય ને એટલે ખેડૂતના જીવન ઉપર ઝાકળ લાગી જાય. હવે પાછા રોટલા ખાઈને જવાના છો ને? હા હવે આવ્યા છીએ તમારે ટક રોકાવું, પણ પછી રાત વાસો નથી કરવો. તમારા બેનને મળી લીધું? હા હું બેનને મળીને જ આવ્યો, એટલે એ બે ચા બનાવવા જશે. મેં કીધું હું જરાક બહાર બેહું, ત્યાં તમે આવી જશે, તમારે રમાને ચડી ગયો. કાંઈ નહીં, બેહો. હા જુઓ હું તમને કહી દઉં છું, હા છે ને બહુ સારી વાત નથી થઈ. તમારા લીધે મારો એકનો એક ખોટનો ભાઈ વયો ગયો. તો જાય હું જાય આ નાક કાન છે કે નહીં? તમને શરમ હયા છે કે નહીં? એ જ નથી ખબર પડતી મને તો. તારા ભાઈને નાક કાન છે? મેં આવવાની ના પાડી હતી તોય આવીને ગયો ને. સો તમાર ભાઈ તું વયો ગયો તે નગર સાંભળીને જાત. તું કારે ન કરતા હો મારા ભાઈને, હું કહી દઉં છું તમને. શાંતિ રાખ ને ધીરેથી બોલ, ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. તો હું આ તારો ભાઈ કઈ કલ્યાણ કરીને નથી ગયો, અને આ જે કરું છું ને એમાં એની જ ખામી છે. કાંઈ ખામી નથી એની. આપણે કમળો હોય ને તો પીળું જ દેખાય, સમજ્યા? તમારે એવું જ છે, પીળું દેખાય એમ ને? હા. ઓહો, તો પછી આ તમારા ભાઈએ જે કાંડ કરી છે
એના લીધે આ બધું થાય છે. કયો ઈ કાંડ કેમ નથી દેખાતો? કયો કાંડ ઈ તો કયો? મેં તમને પહેલાય પૂછ્યું તું કે તમારે ને મારા ભાઈ વચ્ચે વાંધો શું છે? હા, મને પોલીસ સ્ટેશને લઈ ગયો તો ને આ તારો ભાઈ, અમારો હાળો. હે? હા તમે તો કેવા છો ખબર? હા, એકની એક વાત તમે પકડીને બેઠા છો. એને કેટલા વર્ષ થઈ ગયા ખબર છે તમને? હે, એકની એક વાત પકડીને બેઠા છો. નહીં એટલે તારું દર વખતે આ હોય, એકની એક વાત પકડીને બેઠા છો. એકની એક વાતનું ક્યારેય નિરાકરણ આવ્યું છે? આપણામાં કઈક હોય તો આવે ને. હા, આપણે કોકની સામે બે શબ્દો હારા બોલો તો કોક આપણને બોલે. આ જીભ છે ને જીભ, ઈ પેંડાય ખવડાવે ને ઠોકાય ખવડાવે. આ જીભમાં હોવું જોવે. આખા સમજ્યા? ગામ છે ને, આખું ગામ મારા વખાણ જ કરે છે. હા, ખાલી તારો આ ભાઈને હું નડું છું, પણ એને એ નથી ખબર કે હું એને નડી ગયો છું. રેવા દો ને. હા, ખોટે ખોટા મારા ભાઈ ઉપર આવા આક્ષેપ ન નાખો તમે. હા, તમારે છે ને તમારો વાંધો જ કંઈક બીજો છે, પણ તમારે દુખે છે પેટ ને કૂટે છે માથું. હા, તમારે એને જેવું છે. આ તો એમ રાખો, હે, તમને જ બધી તકલીફો, અમે હેરાન છે એ નહીં જોવાનું. આપણા ઘરે કોક મહેમાન આવ્યું હોય તો માણા હારે કેમ બોલવું કેમ નહીં, કાંઈ વ્યવહાર કરતા આવડે છે? જરાય નહીં. પણ હવાનો તો પાર ન જ જાણે. હું જ છું. હું જ છું. રેવું હોય તો રે, નકર વઈ જા તાર શું? ભાઈની જેમ તાર ભાઈને ઘરે. હા, તમે છે ને તમે ગમે ઈ કહેવો, હું થોડી અહીંથી જવાની છું. કઈ ખબર છે કે ખાવાની તો છે નહીં. હા તો જાણ, પણ હું ક્યાં ના પાડું? ના ના, એ મને ખબર છે તમે શું કરવા કયો છો એમ. શું કરવા? પણ આ જે કયો છો ને એ બહુ સારું નથી. સમજ્યા? ક્યારેક રહી જાવ ને તો રોટલા ખાધા વગરના રહેવો હા, દાદા. તે ભૂખ્યા જ રહેવું ને, હેરાન તો નહીં થાય. જાણે હું અહીંયા માથા ઉપર મોટા દુઃખના ડુંગર પાડતી હોય એમ કરે લે. હા, તો તારા ભાઈની જે વાત છે ને, એને લઈને તું દર વખતે મારી યાર બાજશો ને, મને જરીક નથી ગમતું. હા, તો મને નથી ગમતું. હા, દર વખતે તમે મારા ભાઈ હારે વડસાઈડ કરો નહીં. મારા ભાભીનું શું બિચારા, એનું હું સમજવાનું કયો લ્યો. એને તો એમ થાય ને કે હા દેવેન કુમાર આવા હશે તો એ રોકાણા હોત તો મેં એને ક્યાં કાંઈ કીધું. તો લે. હા, મને એ તો તમે એવા છો કે મને કોઈ કાંઈ કહી જાય તો તમારથી સહન થઈ જાય છે. હા, એ તો છે જ એવી. બાકી બીજા કોઈને એવું ન થાય. હા, પોતાને પોતાનું જ દેખાય, બીજાનું તો જોવું પડે તઈ દેખાય. રેવા જો ને. હા, તમારે લીધે ગયો છે ને મારો ભાઈ. હા ને, હારા વાત તો આવશે જ નહીં. જોઈ લેશો તમે તે. બહુ હવા છે. વાંધો નહીં હો. વાંધો નહીં. મારા હારે બે ઉઠે તો કઈ ખબર પડે ને. ના 24 કલાક તો ખેતરમાં હોય, પણ હું કરતા હોય રામ જાણે ખેતરમાં. બધું દેખાય છે. ખેતરમાં શું કરતા હોય, કામ જ કરતા હોય. હા, બીજી વાત કરવાની રહેવા દે. મને ખબર છે આ તારો ભાઈ વયો ગયો, એમાં 3 ટોપિક બીજા કાઢીશ. તમારે લીધે ગયો છે ને મારો ભાઈ. હે, ભાઈને એમ નહોતું કહેવાતું આવો હાડા સાહેબ બેહો સા પાણી લાવો. આ જો જે છું ને એ આપણા વચ્ચે રહ્યું એ બધું ભૂલી જાવ હવે. હેળે વેળે હું કામ કહું, એને ક્યારે કીધું? પણ તમારે શરૂઆત, આપણે કોક હારે વાત કરવાની શરૂઆત કરીએ તો કોક આપણી હારે વાત કરે ને. એ બિચારાકને કેવી હશે, પણ મૂંઝાતો હશે કે મારા હાડાને કેમ કેવું મારે. પણ તમારે તો કહેવાય કે નહીં. તમને ખબર હોય કે ઈ કહે, તમે એને કહેવાની વાટે હોય અને ઈ તમારે કહેવાની વાટે હોય. આ ઓલા જેવું છે, આપણે એરુથી બીવી ને એરું આપણીથી બીવે. તો બીજા કરો, બીજા મગજમારી ન કરો મારી યારે. આય તમને કહું, આના લીધે મારો ભાઈ ગયો છે ને, બિચારો મારો ભાઈ. સાંભળો મારી વાત. સાંભળો છો? હા, હજી તો ભગવાનની મહેરબાનીથી કાન હારા છે. બોલ ને. અરે દરેક વખતે મજાક જરૂરી છે? થોડાક સિરિયસ તો થાવ. શું વાત છે? તમને કઈ ઘરમાં ખબર પડે છે કે શું ચાલે છે? મને તો ખબર જ છે. હું એવું મગજમાં લેતો જ નથી કે દેવલાએ ઉપાડો લીધો છે ઈ. હા, ઘરનું વાતાવરણ એકદમ બગડતું જાય છે. કાલે એ લોકો બે જણા એટલા બધા ઝઘડા ને કે નહીં પૂછો વાત. દેવલાને પણ બાંધવા સિવાય બીજું આવડે છે શું? પણ આનું કોઈ નિરાકરણ તો કરવું પડશે ને. નિરાકરણ તો ભગવાનની ઈચ્છા હોય તે થાય, બાકી દેવલો સમજે એવું મને લાગતું નથી. ભગવાન પર નહીં છોડાય, એ આપણે જ કંઈક કરવું પડશે. આવી રીતે નહીં ચાલે. આપણો જ છોકરો આવી રીતે ઘરમાં લડે એ સારું લાગે? આજ સુધી આપણા બે વચ્ચે કોઈ દિવસ ઝઘડા થયા છે? સારું તો ન લાગે ઘરમાં બાંધે, પણ બીજો કાંઈ રસ્તોય નથી. વધારે કહેવું હું છોકરાને, અને જો અત્યારના જુવાની અને તમે કાંઈક બે વેણ વધારે કહો કે આવડું પગલું ભરે. એ તો બરાબર છે, પણ દરેક વખતે આવું રીતે વર્તન કરે છે ને, એ જરા પણ શોભતું નથી. આ તો હેતલ હારી કહેવાય,
કે રહી, નકર એટલું જેનો ધણી બાંધતો હોય ને એ ઘર મૂકીને ક્યારની હાલતી થઈ જાય. મને એ જ ચિંતા છે કે કાલે ઉઠીને વધારે ઝઘડો ને તો એના ભાઈને ત્યાં ચાલી જશે. હા, એવી નોબત આવે ને એ પેલા દેવલાને સમજાવવો તો પડશે. તો હજી તો મારે એની સાથે આ વિશે કંઈ વાત થઈ નથી, પણ સમયને એવો કાંઈક અનુકૂળ આવશે તો વાત કરીશ. જો વધારે પણ રાહ જોવાની જરૂર નથી. સમય છે ને એની રીતે આગળ ચાલતો જ જાય છે, અને જો ઘરમાં વધારે વધી ગયું ને તો બહુ ખરાબ લાગશે અને ગામમાં પણ વાતો થતી જશે. જો હાસન, મને એક વાત યાદ આવી. આ દેવલો હું કામ એના હાળાને નફરત કરે છે એ વાતની તને કંઈ જાણ થઈ? કંઈ નથી ખબર પડતી. મેં પણ ઘણી વાર પૂછ્યું કે શું છે તમારા બે, કંઈક તો છે એ લોકો બે વચ્ચે, તો જ કંઈક આવી રીતે વર્તન કરે છે. દરેક વખતે મેં જોયું છે કે જેવી એને ખબર પડી કે એને સાળો ઘરમાં આવ્યો એટલે એ ખેતરે ચાલ્યો જાય છે કે કંઈ કામ માટે ચાલ્યો જાય છે, હંમેશા એ એનાથી ભાગતો ફરે છે, એનું મોડું પણ નથી બતાવતો. અરે એનો ભાઈ આવ્યો ને હેતલનો, એને મને બધી વાત કરી હું વાંધો છે એમ. એટલે તમને કંઈ ખબર પડી? હા, તો બોલો ને, મને તો ખબર પડે. એટલે તો કહું છું, તને કાંઈ ખબર છે એ વાત નહીં એમ. મને કશી ખબર નથી. મેં હેતલને પણ પૂછ્યું પણ એને પણ નથી ખબર. એ એમ કહે છે વાત છે ને મીઠા વગરની છે. આપણે આ દેવાનો સંબંધ કર્યો, મતલબ લગ્ન કર્યા ને, એ પેલા રાજભાઈ અને દેવો હામા હામી ગાડી ઉપર ભટકાણા છે ને કાંઈક બોલા ચાલી થઈને પોલીસ સ્ટેશને જવાનું છું. એ વાતને લઈને દેવાને રાજભાઈ હારી નફરત છે. ઓહો, પણ એ તો બહુ પહેલાની વાત હશે ને? લગ્ન પહેલાની, પણ હવે રાજભાઈને એવું કાંઈ મનમાં નથી તો દેવાને શું કામ રાખવું જો મનમાં? હા, સાચી વાત છે. તો વાતમાં તો કંઈ છે નહીં. તમને આ કેમ મનમાં લઈને ફરે છે? તો આપણે તો છે ને દેવાને સમજાવવું જ પડશે કે આ બધું મનમાં નહીં ભરી રાખ. હા, એ દેવો હવે મારી ભેગો નથી થયો, મળશે તો વાત કરીશ. વાતમાં કાંઈ નથી ને ડુંગરા જેવડી બનાવી. આપણું કેટલું ખરાબ લાગે છે. એનો ભાઈ પણ કેવું વિચારતો હશે કે એના મા બાપ પણ કંઈ કહેતા નથી. અરે અત્યારે માણસો, અજાણ્યા માણસો ભટકાણા હોય ને હામા હામી ગાડી, તોય ભૂલી જાય છે ને આ તો હગા થયા, હાળો બનાવી છે તોય મારો બેટો આ મનમાંથી વાત નથી કાઢતો. પણ આ વાત તદ્દન ખોટી છે. આટલી નાની વસ્તુને લઈને એ મગજમાં હજુ વિચારી રાખે છે, એને લીધે બધા સંબંધો છે ને વેર વિખેર થઈ જાય છે. અને આપણે તો મહેમાનને પણ ઘરે કેટલું સારી રીતે રાખીએ છીએ. ગામવાળું કોઈ આવે એને પણ આપણે એટલી સારી રીતે જોગાવીએ છીએ. તો પછી આ તો સાળો કહેવાય, ઘરનો સભ્ય કહેવાય. હવે છોકરો જ ન સમજે. હવે રાજભાઈ મોટા છે બરોબર, એની જાતું કરી દીધું છે, પણ આ મારી હારી ફૂલખણી છે ને બોલાવાનું નામ જ નથી લેતી. આમાં છે ને હેતલનો મરો થાય છે. ના એના ભાઈને બોલી શકે, ના એના ધણીને બોલી શકે. શું કરવું? કાંઈ નહીં, હવે રાજભાઈ આવ્યા ને ત્યારે વાત કરી છે એની બેનને 11 ઉપર મોકલવાની, તો વાંધો નથી ને મોકલવામાં? મેં તો હા પાડી દીધી છે. અરે ના, એ ત્યાં રોકાઈને આવે તો આપણે ક્યાં વાંધો છે? બિચારી માંડ તો જાય છે. જતી પણ નથી એના ભાઈને તો એટલી વાર. એ 11 આવે ને ત્યારે તેડવા આવશે એટલે રાજી ખુશીથી મોકલી દેજે. હા, ના ચોક્કસ. હું એને કહીશ કે તું 2 દાડા જોઈ તો રહીને આવજે. થોડુંક તો એને એમ થાય કે હા હું મારા પિયર ગઈ. હા ને? હા, વાંધો ને. હવે છે ને સાનું ટાણું થયું છે. તમારે તો જમવાનું ટાણું, ચાનું ટાણું, બધા ટાઈમ સાચવવાના. જો બધા કામ ટાણે થાય ને એમાં જ મજા આવે. ટાણું સૂકી જાય એટલે તમારી મજા ગઈ. હા, ખબર છે. હું ચા મૂકી આવું? મૂકી આવવું એટલે મૂકીને આવવાનું નહીં, ચા બને એટલે લઈને આવવાનું. હા, લઈને આવું છું. ચેક શાંતિ રાખો. હા. ખબર નહીં અને મનમાં હું હો બેટા. અરે બાપુજી, હા બોલો ને બાપુજી. હા, તમે એકલા બેઠા બેઠા શું બોલતા હતા કઈ ખબર ન પડી? કાંઈ નહીં બાપુજી, હા તમારા દીકરાને બળિતરા કરું છું જો ને. હા બેટા, હું એ જ વાત કરવા આવ્યો છું કે મેં સાંભળ્યું છે કે કાલે તમે બે હમાયના બાજા અને તમે બોલવાનું બંધ કરી દીધું દેવા હારી. તો હું કરું બાપુજી, મારી કોઈ વાત માનવા તૈયાર નથી. હા, વાંધો શું છે? એક નાની એવી પોલીસ જેવી વાતમાં તો કેટલું લાંબુ લટકાયું છે એણે. પણ જો ને હું કેટલું સમજાવું છું, એકે વાતે સમજવા જ નથી તૈયાર. શું કરવું કયો મારે? બેટા, હું તમારી વાત સમજુ છું કે અમે સમજાવ્યું થાક્યા તો ન સમજો તો પછી તમારા કહેવાથી ક્યાંથી સમજવાનું? પણ બાપુજી હાવ તો આમ ન હોય ને. અમારે એકનો એક ખોટનો ભાઈ છે
હવે આપણા આંગણે દુશ્મન આવ્યો હોય ને એને મીઠો આવકારો અપાય, પણ નહીં, તમારા દીકરા સમજવા તૈયાર નથી. હર બહુ કેવી તો એમ કે તું વઈ જા તાર ભાઈ, અગર તને તાર ભાઈની બહુ દાસ્તી હોય તો. હા બેટા, તમારે જેમ એકનો એક ભાઈ છે ને એમ મારે એકનો એક દીકરો છે. અને જો વધારે બે કડવા વેણ કહેવાઈ ગયો હોય અને ન કરે નારાયણને અવળું પગલું ભર્યું હોય ને તો એ ખોટું થાય. એટલે હું જરૂર કરતાં વધારે કહેતોય નથી. રહેવા જો બાપુજી, આપણે કોઈને કાંઈ નથી કહેવું. મેં તો બોલવાનું જ બંધ કરી દીધું છે. હા, હું એને બોલું તો એ અમારા વચમાં કાંઈક વાત થાય ને, આપણે તો હારા હાટું કહેતા હોય, પણ નહીં, એ કાંઈ સમજવા તૈયાર જ નથી થતા. હા બેટા, આમ તો તમે એક જોતા છે ને બહુ સારું કામ કર્યું છે. તમે ન બોલો ને એમાં 9 ગુણ છે. કારણ કે એકલો તો ઠાકી જાય ને તો આફુડો આવીને વાત કરશે કે હેતલ મારી ભૂલ થઈ ગઈ, ફલાણું ઢીકડું. અને આ છોકરાઓનું છે ને ગુસ્સો ઘડીક જ હોય, તરત ટાઢો પડી જાય. બાયુ માણસ ઘડીક આડાવડું થાય કે ન બોલે ને એટલે તરત તમારી પાસે આવશે ને માફી માગશે. અરે ના બાપુજી, એને કાંઈ અફસોસ થાય એવું નથી. એને મનમાં તો જરાય એવું નથી કે આ હું જે કરું છું ને એ બહુ ખોટું છે, અમારી બધી ભૂલ છે. હંધી અમારા ભાઈ મને એમ કહે છે કે તાર ભાઈએ મને કાંઈ ન કીધું, માફી ન માગી. અરે મારો ભાઈ મનમાં મૂંઝાતો હોય, પણ તમારે તો કહેવાય ને, આપણે કોઈને કાંઈ કીધે નિશા ન થઈ જાય. અરે બેટા, એ ખોટો છે. આ જ્યારે એક્સિડન્ટ થયું ને તે તમારા ભાઈએ તો માફી માગી જ લીધી હતી, પણ એને આ અવળું લેવું છે ને એટલે તમારી સામે ખોટું બોલે છે. એટલે આ તમે જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. હા, કેટલા ટાઈમ એમને મવડાઈ કરશે, એક દી તો પાર આવશે જ ને આનો. હા બેટા, અને જો તમારા ભાઈ આવ્યા ને તે મને કહેતા ગયા છે કે મારી બેનને 11s કરવા મોકલજો. એટલે 11s આવે ને ત્યાં તમારા જે કાંઈ ઘરના કામ હોય ને વધારાના એ પતાવી દેજો. હા, એ તો હવે વયું જ જવું જોઈએ. અહીંયા તો હવે ક્યાં મારે કોઈ યારે બોલ્યા છે એવા સંબંધો છે તે. અરે બેટા, એ બાજુથી નથી જવાનું કે વયું જ જવું જોઈએ. તહેવાર આવે છે ને એટલે જ આવવાનું છે. જો તમે એમ કરશો તો પછી તમારામાં દેવામાં ફેર હું. બાપુજી હું કરું? હા, એક માણસ હારું હોય ને એને એટલું બધું હેરાન ન કરાય કે એ હારે માણસ એની હારાય ભૂલી જાય. વાત હાચી છે, પણ મેં કીધું એમ છે, હું મારી જગ્યાએ મજબૂર છું. એક તો એ છે મારી જેમ ખાઠીકા ડાળખા જેવું, અને જો 2 વેણ કીધા છે ને તો બળીને એમનામ ખાલી થઈ જાય. સાચી વાત છે. હા, મારે એટલે જ કાંઈ નથી કહેવાતું. મારે તો આ તમારા મોઢે તો કહેવાય નહીં, પણ 1.5 ફૂટિયા પણ હવાનો પાર નથી. એને એની મેળાઈ જ્યારે વાત સમજાય ને હો બેટા, તે વાત આપણી ઠેકાણે પડી જાય. એટલે તમે છે ને એની વાતનું બહુ મનમાં નહીં લાવતા, અને 11s આવે ને તો રાજી ખુશીથી 11s કરવા તમારા ભાઈને હેરી જાજો. હા, જાવું જ જોઈએ ને. હવે બીજો કાંઈ રસ્તો નથી બાપુજી. દેવા, કેમ ભાઈ અહીંયા આમ સાનો માનો બેઠો છો? કાંઈ નહીં, બસ એમ જ. દેવા, મને બધી જ ખબર છે. હું કામ હાથે કરીને તારા જખમને ઢાકે છો? કેમ બાપુજી, હાથે કરીને એટલે? તમારા બંને વચ્ચે શું થયું છે ને મને બધી જ ખબર પડી ગઈ છે. કાલે તમે રાજની વાતને લઈને બે હમાય બાજ્યા છે અને વહુ તારે હારે બોલતા બંધ થઈ ગયા છે. હા તો ભલે ના બોલે, બીજું શું? અરે હવે તો તારી જીદ હેઠી મૂક બેટા. રાજભાઈ આવ્યા હતા અહીંયા તો એની બિચારા કે ચોખ્ખું કીધું કે ભાઈ અમારાથી ભૂલમાં ગાડી ભટકાઈ ગઈ છે ને મેં માફી માગી લીધી. અરે એ તારથી મોટા છે છતાં એણે જો માફી માગી લીધી હોય તો તું હું આમ ખંભે લઈને દોડે છો એ કાંઈ ખબર નથી પડતી. બાપુજી, એના લીધે આપણા આખા ખાનદાનને, આપણા આખા કુટુંબ અને આપણા આખા ગામ વચ્ચે હું પહેલો એવો વ્યક્તિ હોઈશ કે જેને પોલીસ સ્ટેશન જોયું. અરે ભાઈ, ગાડી ભટકાય, પોલીસ સ્ટેશને જવું પડ્યું, પણ એની જ બધી રીતે માફી માગી લીધી છે ને એ કીધું ને ભૂલી ગયા છે તો પછી તારે ન ભૂલવું જોવે. હવે કાંડ આખા ગામ વચાળે કરે અને માફી એકલામાં માગે. તો બેટા એવું તો ખોટી જીદ કરે એવું ન હાલે. તારો કહેવાનો મતલબ એમ છે કે એ ગામ વચ્ચે માફી માગે એવું આપણે નથી કરવું. તું તારા મનથી સમજ બેટા. જો આને આ વાત ઉપર તું અડગ રહ્યો ને તો એક દિવસ તમારું લગ્ન જીવન તૂટતા વાર નહીં લાગે. ઠંડા મગજથી વિચાર બેટા બાપની વાત. ઠંડા દિમાગથી વિચારું. હેતલ પણ વિચારી શકે ને આ? અરે ભાઈ, તું નિશો એમને તો એ પગમાં પડવા તૈયાર છે. સારું, તો હું નમવા તૈયાર છું. પછી શું થશે?
પછી ઘીના ઠામમાં ઘી પડી જશે, રાજભાઈ આવશે તો તમે હા વળી મળીને એક હારી જમવા બેસો. પછી હું બીજું કાંઈ આપણે લડાઈ નથી કરવાની. પછી અને આવું હું શું કામ કરું? હવે હું કામ કરું તને નથી ખબર કે તારી ભૂલ છે એટલે આ બધું કરવું પડે. આ તો તારી હારી હેતલના લગ્ન થયા છે અને ન થયા હોય તો એ ગાડી ભટકાય, ભૂલી જાય છે માણસો. અને આ આપણા હગા થયા અને તું હજી તારા મનમાંથી આ વાત કાઢતો નથી. તમે એવું કહેવા માગો છો કે કદાચ કોઈ બીજા વ્યક્તિઓએ ભટકાવ્યું હોત તો એ વ્યક્તિ મળવાનો જ નહોતો, તો તું શું કરત? મળે જ નહીં એ વાત તારી સાચી છે, પણ હવે હું તને શોર્ટકટમાં કહું છું બેટા, આપણે હગા થયા છે. જો તું એકવાર કીધું ફરી વાર કહું કે તું આની આ જીદ ઉપર અડગ રહ્યો ને તો એક દિવસ જરૂર પસ્તાવાનો વારો આવશે. એટલે એ પહેલાં તું છે ને ઠંડા મગજથી વિચારા બાપની વાત અને માની જા બેટા. બાપુજી, એક જોતા તમારી વાત તો સાચી છે કે આ તો એક્સિડન્ટ થયું અને એ મને જેલમાં લઈ ગયા અને પછી અમે બંને સંબંધી થયા. પણ જો સંબંધી ના થયા હોત અને એક્સિડન્ટ કરવાવાળો વ્યક્તિ અને જેલમાં લઈ જવાવાળો વ્યક્તિ મને ક્યારે મળ્યો જ ન હોત તો હું એની પાસે દુશ્મની કઈ રીતે કાઢત? હા, સીધી વાત છે. અને રહી વાત બીજી બેટા, રાજભાઈ અહીંયા આવે છે કે હું એનામાં બુદ્ધિ નથી, તું એને મૂર્ખ સમજે છો. હવે તમારા બેનો ઝઘડો જોઈ એની બેનને કાયમ માટે તેડીને ન જ લઈ જઈ શકે, પણ એનામાં ખાનદાની છે કે એની બેન અહીંયા આપી છે એટલે એ મજબૂર છે. નકર જો તારી સામે પીડ્યો હોય ને તો આપણું પાંસ્યું ન આવે. પણ આ તો એક સંબંધ જોડ્યો છે ને તો એ સંબંધને નિભાવવા માટે એ જાતું કરે છે. તો તું પણ એટલું જાતું નહીં કરી શકે? સોરી બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. હું આ દુશ્મનીના આવેશમાં આવીને બાકી બધું ભૂલી ગયો હતો. મારી પત્નીની વાત, એના અને એના ભાઈ સાથેના સંબંધોની વાત, મારી ભૂલ થઈ ગઈ છે. હવે શું કરવું જોઈએ? કાંઈ નહીં બેટા, મેં કીધું ને એટલું કર. રાજભાઈ છે ને તારી વહુને 11 ઉપર તેડવા આવવાના છે, માફી માગી લેવાની, રાજી ખુશીથી હેતલને જવા દેવાની બસ. પણ એ પેલા હેતલને અરે હેતલ પાસે પણ જા બેટા, ભૂલ તારી જ છે. માની જશે? હા બેટા, જો ભૂલ થઈ હોય ને તો માફી માગવાથી નાના બાપના નથી થઈ જતા. તારી જગ્યાએ તું ખોટો છો બેટા, નકર હું તારો બાપ થઈને થોડો કહું કે તું ખોટો છો, રાજ ખોટો છે એમ ન કહું. સારું, હું હમણાં જ હેતલને મળી આવું. હા, હાલ ઘરે જ જઈએ. શું કરસ? છેક છે કાજો એમ ને? લાય વિશેષ મને આપ. સારું, કાંઈ નહીં. હાલ જલ્દી ફટાફટ તૈયાર થા. ન થાવું મારે, બહાર જવાનું છે. ન થાવું કીધું ને મેં. પછી કહેતી નહીં, કીધું નહોતું એમ. હા હા, જાઓ ઉપડો તમે. હા તે વાંધો નહીં, હું જાઉં છું એકલો મારા હાળાને ઘરે. ક્યાં જવું છે? ક્યાં જવું છે તમારે? મારા ભાઈ ઘર જવું છે. હાલ હાલ, હું આમ તૈયાર થઈ જાઉં. હું આમ તો તૈયાર જ છું. સમજો તો બહુ ખુશ થઈ ગઈ. હમણાં તો બોલવું નહોતું મારી યારે. સમજો તમે મારા ભાઈ ઘર જવાની વાત કરી કે નહીં? હા, તમારો ગુસ્સો વહી ગયો હે? આમ કયો ને, આમ હા હું જઈને બોલો નહીં. માફી માંગવા જવું છે. હે હું બોલ્યા? માફી માંગવા જવું છે. હાય હાય, આ તમે મારા ભાઈ માફી માંગશો? અરે વાહ, એ ભગવાન, આ કોઈને બુદ્ધિ નહોતી અને તમે બુદ્ધિ આપી દીધી. વાહ! રૂમમાં દૂધી મૂકી છે ને, લેતી એ હારે તારા ભાઈને આપી આવી. દૂધી જ તે? આ તમને દૂધી દૂજી આપવામાં? આ તો તે બુદ્ધિ કીધું તો હારો ઓલું બે તું રીધમ એટલે મેં કહી દીધું કે દૂધી લેતી આવી. તો કાંઈ નહીં, રાવણા બાવણા ની બધું જે ફ્રૂટ છે એ બધું હારે ભરી જ લેજે ઢગલો. હાય અને સાંભળ, અભણની જેમ એમ ન કરતી કે ટમેટા ની બધું નીચે અને કોબો ની બધું ઉપર. હાય, સમજો મને બતાડો ને તમે કેમ માફી માંગશો મારા ભાઈને. મારે જોવું છે એકવાર. સમજો મારા હગી આંખે જોઈ ને તો મને વિશ્વાસ આવશે કે હાશ મારા આંખોને ઠંડક પડશે એમ. તૈયાર થઈ જાય ફટાફટ. બતાડો ને વળી, બતાડો નહીં. કેમ માફી તને માંગશો? બહુ શોખ છે ને? તમે આમ કરશો ને, હે રાજભાઈ મને માફ કરી દેજો, હે એવું કહેશો તારા ભાઈથી બીતો નથી. તો બીવું પડશે ને. તમે આ તો માફી મને એમ માંગો. લાગ્યું કે આ 5-7 વર્ષ પહેલાની
ક્યાં દુશ્મની નિભાવી એમ. હે હું ખોટી તુંય નહોતી બોલતી મારી હારે. કાંથી બોલે લે મારા ભાઈનું અપમાન સર અપમાન કર્યું તું તમે મારા ભાઈનું આવું અપમાન તો ક્યારેય મેં નથી જોયું. તું એક કામ કર, હું તને છે ને તૈયાર થવાનું કીધું ને, હમ. ચૂપચાપ અંદર જાઓ ને તૈયાર થઈ હું જાઓ. તૈયાર જ છું. આ તમે કહો ને કે હાલ ભૂરી એટલે આપણે હાલતા ભલા માણે હું તમે તે કેમ તૈયાર છો એટલે તને ખબર હતી હું આવી રીતે તને કહેવા આવવાનું છું ભાઈના ઘરે જાઓ? નહીં તો? આમ તો હું તૈયાર છું. હું રોજ તૈયાર થઈને ટીકડી ટીક ફરું. આ ક્યાંક જવાનું હોય તો આ હાલતા કોઈને કહેવાનો કાંઈ મોકો જ નહીં આપવાનો કે ઓલી વાહ વાહ રખડતી હોય એમ એમ. પણ મારે નથી લઈ જાવી, કારણ કે તું મારી હારે બોલીશ નહીં. હું અહીંથી ગાડીમાં જઈશ, આ 17-18 કિલોમીટર હું કાપીશ, પછી તારા ભાઈના ઘરે જઈશ, ત્યાં સુધી મારે તો મૂંગું બેહવાનું ને. હું બોલીશ ને તમારા હારે અત્યારે બોલું છું ને હું તમે ગાંડા કાઢો છો. આ ભગવાન તમને બુદ્ધિ તો આપી પણ થોડીક વધારે નાખી દીધી. ભગવાન લઈ લેજો પાછી થોડીક ખેંચી લેજો. માફી માંગવાની છે. જમવા 2-3 કિલો મીઠું તું ખાઈ જાય છો ને બુદ્ધિ મારી નથી એમ? આમ જુઓ હું તમને શું કહું એ બધી વાત મેલો. આ માફી માંગવાની છે ને તો આપણે જાતા તમે એકલા આપણે ખબર પેલા કલમ ખટેરો બોલતા જ્યાં સુધી આવડે નહીં ને ત્યાં સુધી ગોખે જ રાખવાને જેમ બોલે જ રાખજો. અમારા ભાઈને હું તમે કઈ રીતે માફી માંગ જો ભાઈને ખોટું ન લાગે એ રીતે માફી માંગજો. મારા ભાઈ બી હશે મારા આબરૂ ન કાઢતા. આ તારા ભાઈએ ભૂલ કરી ત્યારે તને કીધું તું કે હું કઈ રીતની ભૂલ કરું એમ? ના ના નહીં? મને થોડી ખબર હોય. તો તું કેમ મારે માફી માંગવાની? શીખવાડું છું તમને. તૈયાર થાજા અંદર જઈને. શીખવાડવા વાળી એક તો માફી માંગવા પહોંચ્યો છું, પાછી શેષ ખા. આ તારી એઠી લઈ જા. આ હું તો તમે મૂંઝાઈને બેઠા છો ક્યાર ના. હું કરું? જ્યારથી બેનને ઘરેથી આવ્યા છે ને ત્યારથી જીવ મૂંઝાય છે. આ દેવેન કુમાર મારી સરખી વાત નથી કરતા. મેં કેટલી વાર એની માફી માંગી પણ સમજતા જ નથી. આ નાની એવી બાબતને એ હજી મનમાં ઠરીને બેઠા છે. હવે આ બધી ઘટના ઘટીથી ઠેઠ અમારા એના બેનના લગ્ન છે એ પહેલાંની વાત છે તો એ મનમાં રહી બે. ભાઈ માફી માંગવા આવ્યા તમારે. એમ ખેહીને હું લાવી છું? હબ ઘરે આવો ને એટલે લ્યો લ્યો અહીંયા ઉતરી ગયો તો માફી માંગવા આવ્યા ને તો હા ત્યાં માફી માંગી લ્યો. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. આયા જોઈને બોલો નહીં તમે. અરે બેન પણ આ બધું શું છે? આ દેવેન કુમાર મારી માફી શું કામ માગે છે? પણ માગે છે ભૂલ જ એવી કરી હોય તો શું કરવું? અરે બેન પણ એને કઈ ભૂલ જ નથી કરી તો એ માફી શું કામ માંગે બિચારા? બહુ સારા કામ કર્યા છે. તમે હમણાં અફસોસ કરતા હતા ને. અરે એ તો પણ ખાલી કહેતો હતો પણ એમાં ક્યાં મેં એને કીધું કે એનો કાંઈ વાંક છે? બસ લ્યો હવે ઢીલા પડો, અરે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. આમ હરખા મોઢે માફી મગાય. અરે બેન કાંઈ માફી નથી માગાવી બાપા. જો કુમાર તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. આપ જે છો ને ભૂલી જાવ ને, આપણે આમાં શું જ્યાં માફી માંગવાનું હોય તો એ ભૂલ મારી હતી જ ને થોડી ઘણી. આપણે બેની ગાડી ભટકાડી હતી, તમે ગાડું બોલ્યા છે ને હું બોલ્યો હતો. પોલીસ સ્ટેશન તો હું તમને લઈ ગયો હતો ને, એટલે એમાં ગાળું બોલ્યા અરે ભાઈ ગુસ્સામાં છે ને આ જેન્ટ્સ લોકોનું કાંઈ નક્કી ન તમે હોય. ગાડું બોલો ત્યારે થોડા ઈ મારા હાળા હતા. તો એ સંબંધ નહોતા બંધાણા ને હજી. તોય ગાડું બોલો. એટલે હવે મામા હેતલ દેવેન કુમારે ગાડું બોલે મેં તો આજ સાંભળ્યું. મેં આ સાંભળ્યું. અરે એમાં એવું હોય એટલે ગાડું બોલતા એટલે ખરાબ ન બોલતા હોય પણ આમ ગુસ્સામાં હોય ને એટલે જેમ ફાવે એમ બોલતા હોય એની વાત કરું છું બાપા. હું કહું છું સાંભળ. હા તું છે ને જે વ્યક્તિની ભૂલ થઈ હોય ને એને આમ જાતું ન કરી દેવાય. એને અફસોસ તો કરાવાય જ કે હા મેં ભૂલ કરી. આ તું હું આમાં મંડાડો મારી ભૂલ છે માફી માંગવા આવ્યા છે. માફી માંગવા આવ્યા છે તો અરે નાના બેન મારા પટેલ થાય એની પર થોડી માફી માંગો. તું પણ હું મારી ઉપર રાડ્યું નાખશો? આપણે કાંઈ માફી નથી મગાવી. આ દેવેન કુમારે કહી દીધું ને તો મને કીધું ને મારી ભૂલ થઈ પતી જો ને. પણ તું આ એ આખા ઊભા રસ્તે બોલતા બોલતા આવ્યા કે મારે કઈ રીતે માફી માંગવી તું સાંભળી તો લે એકવાર એનું. અરે કુમાર આ શું જરૂર હતી તમે આવું કરવાની? એટલું બિચારા મોઢું દુખવા માંડ્યું આવ્યું જો બોલાતું નથી કાંઈ બોલો ને. જો અરે એવું કાંઈ નથી, મેં તો કીધું તો ખરા કે ભૂલ થઈ ગઈ, માફી. હવે આમાં વિશેષ કઈ રીતે? હા બસ બસ આવી ગયો બસ, આપણે વધારે કાંઈ નથી કરવું. સો બેન હેતલબેન અમારામાં કેમ હોય ખબર છે? અમારામાં કોઈ ભૂલ કરે ને તો પગે પડીને માફી માંગે હો. હે ને એ હવે તું હું પણ આમ પગે પડવાની વાતો હું ખાલી વાત કરું છું કે આપણા માં રીતે માફી માંગે એ એમ. ભલે માગે પણ મને ખબર છે પણ હા આ સમજવા જોવે ને. અરે બેન લાંબા ટૂંકા હાથ ન કરાય. ઈ કળોયા કહેવાય અને કળોયાને પગે ન પાડવાના હોય. હા આપણે દીકરી વાળા કહેવાય, આપણે ઝૂકીને રહેવાનું હોય. એને થોડા ઝુકાવે. હવે આ બેનું કેવું એવું છે તો કોઈને ખબર ન પડે એમ. અરે મને પટેલ તમે જો આ છે ને મારા પગે પડવાનું રહેવા દો. આ મને છે ને જરા ખોકમાણી જેવું થાય. તમારી તમે બેન કીધું મને ને આખી જિંદગી મેણું મારશે એની કરતા પગે લાગી લેવા જો ને મને. અરે નહીં નહીં મેં હું કહી દઉં જો બેન તું છે ને મારા પટેલને કાંઈ ન કહેતી.
એને એને માફી માગી લીધી ને બસ આવી ગયું હવે તું કાંઈ બસ બોલતી હવે. બહુ માફી માગી કર્યું હવે તમે લોકોએ તો હા બિચારા આવ્યો હેઠળ બેહાડો તો ખરી એલા હા એ પટેલ બેહો બેહો બેહો. બે બે બેન બે 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 તું બે તમે બેહો હા હું બેહું હા જો પટેલ જે છું એ બધું જવા જો આપણે હા આ ઘીના ઠામાં ઘી પડી ગયું ને હા હવે આવ્યા છો ને તો 11 કરીને જાજો આમ જો હવે દાંત તો કાઢો ના ના હવે તમે અમારી ઘરે આવ્યા તો મેં એમને કાઢ્યા હતા ને. ના ના હું જમીન આવ્યો ને પણ આ 11 છે ને રાતે મનડો નાઈ છે પછી એમાં થોડી પાછું કીડી પછી તમે એમાં ભાઈ ભી રમો આવું હા મને તમારા ભાઈએ શીખડાઈ દીધું રમતા અરે બેન આ તો શું છે કે પરિવાર હારે કરી ઘસી મજા કરી એમ આ તો મારા પટેલ આવ્યા છે ને હું કોઈ દિને રમવું નથી મેં તો કડીક જમાઈ બી એમ હેતલબેન કીધું હતું કે તમને સારું રમતા આવડે છે તમે રોજ રમવા જાવ છો ક્યાં રોજ રમવા જાઉં છું? એક દી હું તમને જોઈ ગઈ હતી તમને ખબર નહોતી આ તમારી બેનને સમજાવો. અરે જુગારી નથી હું. અરે બેન ની કારક પાર તહેવારે રમતા હોય એવું ગણીને ગાંઠે ન બાંધવાનું હોય આને કયો ને અને જો ભાઈ કંઈક મોઢું થયું સીધું બેન રાખ. આમ જો મારા પટેલના હાથમાં કંઈક લાલ લાલ થયું ને હા હું ઈ તો થયું હા ઈ તો કરેલા કર્મો ભોગવવા જ પડે એટલે ન્યા તમે તો. માર્યું લાગે છે અને કેટલો ભર્યો તો ના રે ના તમને કહું છું દાંત કાઢો ને બધા વચ્ચે કેટલા ઠોહા મારવાના હોય અરે હાલો તો પત્તા ઝીકી જ દઈ. હા એમ તો કેટલાની ગેમ આવી તમારે અહીંયા? એ હાજર ઈ પછી તો આપણે ઘર ઘરમાં અહીંયા શું હોય ડબ્બો રમશું આપણે દહ હા દહનો સારું હાલો હવે એ બધી વાત મૂકો હવે મહેમાન આવ્યા છે ચા પાણી બનાય ચા પાણી બનાય અમે ચા પીવો? હાલે બનાવી કોઈ દી હારે ચા નથી પીધી હા પણ પૂછું છું ચા પીવો હા હા બનાવી નાખો. જા બનાવી નાખો. જાઓ જાઓ આમ કહે તમે બીડી પીવો ઓલી ચાર બાઈની આવી અરે એમ કીધું કે બનાવી નાખો. આ એ તું જાને હાલ બાપા હેતલબેન, જાઓ હાલ, તમે હાલ જાઓ. તુંય મારી હારે, હાલ. દાંત કાઢજો દાંત હા હા પટેલ આમ તમને રમતા કેવું ફાવે હા હા આપણે ટાયા છીએ. તો એ મારી જેમ જ લાગો તને પણ આ તમારી બેનને ન કહેતા પાછા આવો એ છે ને આ મને નથી ખબર બહાર મોટું મોટું રમવા જાઓ એને નાના નાનું ખબર છે ફરી વાર રમતા હોય ને 10 વાળું હોય એને નથી ખબર મોટા મોટા ને એટલે કહેતા નહીં પાછા એને તમે તમારી બેનને ન કહેતા હો. અરે કે ગાંડા થઈ જાય હું થોડો કહું હે કે આવું કરે સાંજે જઈએ આપણે વાડી હવે